છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં છોટાઉદેપુર સહિત અન્ય જિલ્લા તેમજ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની કુલ 32 ટીમોએ ભાગ લીધો। ગુરુકૃપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે ગોરા રામજી મંદિરના મહંત શ્રી યોતીશ્વર દાસજી મહારાજ, પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારાયણ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા, પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી, તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાળુ નાયકા, પાલિકાના સભ્યો દ્વારા ગુરુકૃપા વિસ્તારના આગેવાનો, કાર્યકરો તેમજ છોટાઉદેપુર નગરના રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર ખાતે સાંસદની ઉપસ્થિતિમાં નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી। મમતાબેન આપણને વધાવીએ મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે। યુવાનોને શરમાવે એવું એ રમી રહ્યા છે। સફળતાનો પ્રહાર છે, ત્યાં જ સફળતાનો પ્રહાર છે। મેદાન શીખવે છે શિસ્ત અને સંઘર્ષ, मैदान શીખવે છે શિસ્ત અને સંઘર્ષ। સાદગી અને ગામની ગલીઓમાંથી શરૂ થયેલો આ સફર, સરપંચની સાદગી અને ગામની ગલીઓમાંથી શરૂ થયેલો આ સફર આજે દિલ્હીની સંસદ સુધી પહોંચ્યો છે। આ કોઈ સામાન્ય મુસાફરી નથી મિત્રો, આ છે સંઘર્ષ, સમર્પણ અને સામાન્ય सांसद सभ्यश्री अपने वच्चे पधारी चुके हैं। આપણે વધાવી લઈએ આપણા આવા વગેરે મહેમાનોનું જ્યારે હાર્દિક સ્વાગત થતું હોય આપણા વોલીબોલના અને ઉદઘાટન કરવા લોકો આવે તો એવી રમતો અમે રમ્યા। કહેવાનો મતલબ એ છે કે તમે એમના 10 વાગે ચાલુ કરો, ટીમો છે 32, તમે રમાડવાના કેટલા? તાળીનો ગડગડાટથી અક્ષરને વધાવીએ એવા જ આપણા સ્વાગત કરશે। આપણને આપણે તાળીઓના ગડગડાટને વધાવીએ આપવાનું છે। આજે છોટાઉદેપુર નગરની મધ્ય ગુરુકૃપા સોસાયટીમાં નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। ત્યારે આ ટુર્નામેન્ટમાં 32 જેટલી અલગ અલગ ગામોથી, અલગ અલગ જિલ્લાએથી અને ખાસ કરીને મધ્યપ્રદેશથી પણ કેટલીક ટીમો આવી છે। તો આજે રમવાની છે અને એમાં તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું અને આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ।